હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શેકેલા લોટમાંથી સુખડી। એના માટે મેં એક પેન લઈ લીધો છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમાં એડ કરીશું 1 વાટકી ઘી। હવે ઘી ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું ઘઉંની રોટલીનો ઝીણો લોટ। લોટને ઘી સાથે મિક્સ કરી લઈએ। જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ હલકો થતો જશે અને એનો કલર પણ ચેન્જ થશે। એને મીડિયમ ફ્લેમ પર આ રીતે હલાવતા જઈને શેકી લેવાનું। જેમ જેમ લોટ શેકાય છે તો ફ્રેન્ડ્સ સ્મેલ એટલી સરસ આવે છે ને, અને લોટ પણ હલકો થવા લાગ્યો છે। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની, જેથી નીચે તળિયે ચોંટે નહીં અને લોટ પણ બળી ના જાય। જુઓ ફ્રેન્ડ્સ, કલર પણ ચેન્જ થવા આવ્યો છે અને લોટ પણ હવે શેકાવા આવ્યો છે। તો આ રીતે હલાવતા રહીશું અને બધી બાજુથી લોટને આ રીતે મિક્સ કરતા રહીશું। જો ફ્રેન્ડ્સ, લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે તો હવે એમાં એડ કરીશું 2 ચમચી દૂધ। આનાથી એકદમ દાણેદાર સુખડી તૈયાર થશે। દૂધ બળી જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું। જો ફ્રેન્ડ્સ, દૂધ બધું બળી ગયું છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું। આ રીતે કઢાઈને મેં નીચે ઉતારી દીધી છે અને આ રીતે હલાવતા રહીશું અને પછી એમાં એડ કરીશું અડધી વાટકીથી ઉપર એવો ઝીણો સમારેલો ગોળ। હવે ગોળ પીગળે ત્યાં સુધી એને આ રીતે હલાવતા રહીશું।
જેમ જેમ ગોળ લોટ સાથે મિક્સ થશે તેમ તેમ સુખડીનું ના શેપમાં આવતો રહેશે. આ રીતે બધી સુખડીને મેં મિક્સ કરી લીધી છે અને હવે એક પ્લેટ લઈ લઈશું અને એમાં પાથરી દઈશું. પ્લેટને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે અને હવે બધી સુખડીને આ રીતે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, કઢાઈ પણ એકદમ ક્લીન છે એટલે આપણી સુખડી સરસ બનીને તૈયાર થઈ છે. તો હવે બધી સુખડીને આ રીતે પ્લેટમાં પાથરી દઈશું. આ રીતે એક વાટકી લઈ લઈશું, એને આ રીતે પ્રેસ કરી અને બધી બાજુથી લેવલ કરી લઈએ. હવે પ્લેટને 10 મિનિટ માટે ઠંડી થવા દઈશું. હવે પ્લેટ ઠંડી થઈ ગઈ છે તો ચપ્પાની મદદથી એમાં કટ લગાવી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, આ ચપ્પુ ફરે છે ત્યાં જ તમને ખબર પડતી હશે કે સુખડી કેટલી સોફ્ટ બનીને તૈયાર થઈ છે. જો ફ્રેન્ડ્સ, એક પીસ આ રીતે કાઢીને બતાવું અને કેટલી સોફ્ટ તૈયાર થઈ છે. તો તમે પણ મારી આ રીતથી એકવાર ચોક્કસ બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.